સુરતમાં ખાદ્ય પદાર્થો બાદ નકલી સૌંદર્ય પ્રસાધનોનો પર્દાફાશ થયો। ત્વચા પરના ડાઘ અને ખીલની સમસ્યાઓ માટે નકલી ક્રીમનો વેપલો ઝડપાયો। પૂણા વિસ્તારમાં ડુપ્લિકેટ ક્રીમ બનાવનારા કારખાનાનો પર્દાફાશ થયો અને 21 વર્ષીય યુવક શાશ્વત પ્લાઝામાં નકલી વેપલો ચલાવતો હતો। મોંઘી ક્રીમની રેપ્લિકા બનાવી ફ્લિપકાર્ટ પર વેચાણ કરતો હતો। હલકી ગુણવત્તાના ક્રીમ પર અસલી કંપનીનું સ્ટીકર લગાવાતું હતું। કંપનીના ધ્યાને આવતા પોલીસને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરાઈ। 800થી વધુ ક્રીમની ડબ્બીઓ સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। આરોપીએ 1.5 મહિના પહેલા નકલી ક્રીમ બનાવવાનું કારસ્તાન શરૂ કર્યું હતું, જેમાં 400 રૂપિયાની ક્રીમને 170 રૂપિયામાં ફ્લિપકાર્ટ પર વેચવામાં આવતી હતી। હલકી ગુણવત્તાની ક્રીમના લીધે ત્વચાને નુકસાન થવાની શક્યતા છે। આરોપી પાસેથી 3,90,000ની નકલી ક્રીમની 800થી વધુ ડબ્બીઓ જપ્ત કરાઈ। સાથે જ પેકિંગ માટેનો 1 લાખથી વધુનો કિંમતનો સામાન જપ્ત કરાયો।